યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે આપણા ઘરે સરસ બની ગઈ છે મોળી દાળ ઢોકળી. મોળી એટલે બનાવી છે કારણ કે આપણે રોજ તીખું બધું તળેલું મરચું મીઠું વાળું ખાતા જ હોય એટલા માટે. અને જોડે મસ્ત બનાવી દીધી છે રાજસ્થાની લસણની ચટણી. આ દાળ બાટી જોડે પણ આ ચટણી હોય ને મમ્મી? શું કેવું છે? હા, એ જ હોય છે. તો ગાઈસ જો મસ્ત લસણની ચટણી બનાવી દીધી છે મમ્મીએ, કોથમીર ને બધું નાખીને. અને સરસ એવી ગરમા ગરમ મોળી દાળ ઢોકળી બનાવી દીધી છે, તમે જોઈ શકો છો. અને આવું પડવાળી દાળ ઢોકળી કોને ભાવે છે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. મને તો ખૂબ જ ભાવે છે. સો ગાઈસ મમ્મી પણ બેસી ગયા છે જમવા. અને સન્ડે જ મમ્મી કેમ બનાવે છે ખબર છે દાળ ઢોકળી? કારણ કે ટિફિન બિફિનમાં કોઈને લઈ ના જવાની, એટલે ટિફિનમાં આવું બધું ભાવે નહીં. કારણ કે દાળ ઢોકળી ગરમા ગરમ જ મસ્ત લાગે. તો ગાઈસ હજી જો ગરમ ગરમ જ છે, બનાવીને તરત જ મૂકી છે. તો આવી જાઓ ગાઈસ, તમારે પણ જમવું હોય તો. અને આવા જ નવા બ્લોગ જોવા માટે અમારા પેજને ફોલો કરજો. સબસ્ક્રાઇબ કરજો મારા પેજને. મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.